જય હો ગુરુજીના ચેલાજી જય હો. માવો બાવો ખાધો છે શું તમે? મસ્ત એક આઈડિયા એકદમ મસ્ત વાત લઈને આવી છું તમારા માટે નહીં, આપણા બેવ માટે. પણ હું એમ કહું તમને, ગુરુજીને તમારે કહેવાનું નહીં તો કહું તમને. આચું પેલા પિચકારી માર દો પછી કહું. આ તો એમ કહું મસ્ત એક બકરો હાથમાં આવ્યો છે. પૈસા રૂપિયા રોકડું કેશ જમીન જાયદાદ બધું જ. પણ હું એમ કહું છું તમને, આપણે ગુરુજીને કશું કહેવાનું નહીં. આપણે 50-50 કરી લેવાનું. અડધું. હું શું કહું ચેલી, ગુરુઓના ચેલો ચોય ના થાય. અને ગુરુએ મને બધું શીખવાડેલું છે, એટલે ગુરુનો કહેવાથી જ માર કરવું પડે. સમજી? ચેલાજી, ગુરુ કરતા ચેલો હવાયો હોય એટલે કકડી તો અંદરથી મારી જ લે. 50-50 50-50 અડધું થઈ જાય. હા તો ચલો જવું પડશે કે એમને બોલાવવા પડશે? હવે જવું તો પડશે જ ને. તો એમને જ હોય બોલાવી લે. એ કોઈ આવતું હોય હું શેમાંથી મેં ઉભો ના થાઉં. હા તો તમે બેસી લો, તારે પૂરેપૂરું હું લઈ લઈશ. રાધે હેડો હવે જવું પડશે. હું કહીને આવી છું, અમારા ગુરુજીને લઈને આવું છું એવું કહીને. રાધે હેડો. રાધે. પાવડીઓ પહેરી લ્યો. પહેરી લો. પાવડીઓ પહેરવું જ પડશે. અને ચેલાજી હું કહું, આજે એ બધું કાઢી નાખજો. શું? આ જે મોઢામાં મેલેલું છે ને એ. એવું નહીં, બધું જ કાઢી નાખજો. આ ગુરુજી કે આ ચેલાજી ને ખબર પડી જશે જતો આ તો માવા ખાય છે, છેતરપિંડી કરે છે એવું સમજી જશે. રસ્તામાં જતા થૂકી નાખજો. બહુ દોડી ના થઈ છે પાછી. હેડો હવે. હેડો. લોહા, આ ઘરમાં દોરો ખોવાયો, ઘર માથે કર્યું આખું, દોરો મળતો નહીં. ચો જાય દોરો? બેન મહિના મહેજ મેલ્યો હોય ચોય ના જાય. મેલવાનો ઠેકાણો નહીં તમારો. તમાસી ના હચવાયું. હું જરીક ચાલ લેવા શું છે એટલે તો દોરો ખોવીને બેઠા. આ ત્રણ દાડા થયા, દોરો મળતો જ નહીં. આખું ઘર માથે કર્યું. મહેજ ચોક પડ્યો છે, હોંખો માં ઉખાડી રાખીને જુઓ. ફોનમાં પડી રહ્યો છો તો ભણ નહીં પડતું દોરા ચોમેલી છે એમ. આ તમ પેન મીટિંગો કરતા હશે ભગોરો બેહીન, જરીક કે ઘર ના હચવાયું. મારો દોરો ખોયો. આ તારો કોઈનો બુટે બધું ફ્રીજ પર પડ્યું છે. ખુલ્લું ભટ મેલી નાહી જશે. ના કહું બધું મારે હચવાનું તારે. તો તમે ભાઈનું ખુલ્લું મેકીને જ્યા હશે. હું તો ચાલ લેવા ગઈ હતી. ઓહો, હું તો ચાલ લેવા ગઈ હતી. જો મોટું કામ કરીને આવ્યો હોય. આ તારે આ બે ત્રણ દાડા મને તો ઊંઘ જ નહીં આવતી. તમારે કમની ઊંઘ આવે છે? આવ નાકો રાતે ગયો એવો ઢહડસ ને કે ના પૂછે વાત. ભાઈ આ સોના કડા પણ મોડ્યા છે. બેસ વાત કરું મોડી. મારે દોડ ટોલાનો દોરો હતો ને એ ખોવાઈ ગયો. હા તો એનો કકરાટ પડ્યો છે. કે દોરો ખોવાઈ ગયો, દોરો ઊંઘતી નહીં, ખાતી નહીં, એ તમે ખોઈ નાખ્યો, ગાડું મેલી જાય. આ બધું મને સંભળાવે છે તાર. બોલ. પણ ભાભી દોરો ખોવાઈ ગયો હતો, પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવો. આ પોલીસ નું રવા દે. કેમ? હમણાં અડધો કલાકમાં બુવાજી બોલાયા છે અમે. ઓ બાપ. બધું આમ આંખે જોઈને કહી દેશે કે ચો પડ્યું શું પડ્યું, બધું સાચું કે છે. તું આવજે અડધો કલાકમાં પાછો. એટલે બુવા ભાઈ બુવા શું બુવા કરો છો તમે? અંધંધપ જીવો છો. આટલું બધું બુવા આ ઘરનું થોડું હરખું કરાવો. બુવામાં તો આખી જિંદગી તમે બગાડ નાખી છે. પણ આ દોરો મળતો નહીં તો દોરો નહીં મળતો, એનો નખો જાય ને ધન્યો એને મોહનમ ગાલે. કોણ મારો દોરો લઈ ગયું કશી ખબર નહીં પડતી. એટલે બુવાજી બતાવે કે કોણ થયું, એટલે મોઢું દેખાય ને એનું કરતું દબાવ. પછી આ પોલીસ શું કરવાની? પોલીસ તો રૂપિયા લઈ જાય પછી કશું નહીં. પણ આ પોલીસ સ્ટેશનમાં બરું તો તમારું હોનું મળશે. તમે સમજો આ બુવા ના કરાય એવું હું કશું માનતો નહીં. આ અંતર્યામી બાબા સૌ આમ ચમત્કાર જોવો છો ને તમે હમે કે દેખાય. તમે જુઓ ને ભાભી જુઓ, હું તો જઉં તું છું. આવજે ખરો. આ રેકડી બેહીને આવી સલાહ આલીને જાય. મને તો એવું લાગે કે એમની વહુ પેન પિયરમાં ગઈ ને એ કંઈક લઈને જતી રહે હશે એવું લાગે. ના એવું કરતો તો ઘરમાં લે તું કર ના કરે. મને એવું તો લોકોનો વેમ ના કરે ઘરમાં ઝઘડા ગલાવાતું. મને તો એની પર જ શક જાય. તને તો બધે મારા પર શક જાય છે. મેં ચોર્યો છે, હું લઈ ગયો, મેં ખોઈ નાખ્યું. અરે બૈરા મગજમાં ભેમ જ નહીં તો ના કહે છે. આખા ગામની બધી મથરા ભરીને આવે છે. સાચી ભાઈનું બંધ નતું કરાતું પણ દોરો તારો ખોવાઈ જશે, મારે ભાઈનું બંધ કરવાનું જો આવે એમ કહું છું. ઘર તારું નતું, તે ઘર તારું નતું. હું ચાલ લેવા ગઈ હતી. તું ઘેર હોઈ રહ્યો તો તિજોરીમાં દોરો મેકાતો નતો. પણ દોરો તું પહેરતી હતી, હું થોડો પહેરતો હતો. તે દોરો મારે એકલી નો હતો, તમારો નતો. તમને તો પહેરતા. તું
મોકલદાર પહેરતો હતો આ ભુવાજી આવે ને એ બધું દેખાડશે ખબર પડશે ને પછી હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી આ જો નામ બહાર પડ્યું તો ગામ વચ્ચે એનો ફજતો ના કરું તો અસલ ગોદાવરી નહીં. ઓહો ગોદાવરી મને ગોદા મારી તો મહાને જેવા જેવો કરી નાખ્યો છે. તો હજુ ગોદા માર કરે છે. ના કહું છું આ ગોદા મારવાને ભરવા દો અને પેલ ભુવાજી આવતા છે હેડો હું જાઉં પાછું ના અમને તો ગોદા મારવાથી જ ઊંચો નહીં આવતો. તો હાથી ઊભી નહીં થવાતું. સાચ છે ઘર. આ જ છે ને. આ સાચ છે. બેહો બેહો. હવે બેહો તમે પેલા બેહો. જો અંદર કઈ ગયા? આ કોઈ ઘરમાં છે? એ સાંભળો છો? હે બોલો આ અમારા ગુરુજી આયા. હા પ્રણામ ગુરુજી પ્રણામ. ચો અરે ગોદાવરી ચો મારી ગાય બહાર આય. ગુરુજી આ પ્રણામ પગે લાગ. રામ 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 રામ. ઓ નોનકા બરોબર આ ગુરુજી આ પગે લાગ આપણે ઘેર ગુરુજી પધારે છે પગે લાગ. આ ગુરુજી છે આમને પગે લાગે કરતા માધ્યમના પગે ના લાગુ આમને પગે લાગે મારા ખાડા ભાઈ. લે આ એવું ના બોલાવે. અલા નોનકા તું ગુરુજી જીવો તમે જોણો ને ભુવા જોણે. ગુરુજી માફ કરે નોનકાનું અપમાન જેવી શક્તિ એવી ઓર ભક્તિ. અપમાન અમારા ગુરુજીનું આટલું મોટું અપમાન. ના બેટા જેવી શક્તિ એવી ભક્તિ કરે હવે. આ નોનકાને શું નહીં મોનતા નહીં મોન. અમે તો માન્યા છે ને. દેશ નીચે એ હાથના છે. ગુરુજી બહુ મોટી સમસ્યા છે હા. બધો હલશે મારી જોડે બધો હલશે. હું અહીં આવ્યો એમને એમ નહીં આવ્યો. આ તો મારી ચેલીએ મને કીધું કોઈ આગળ દુઃખના દાડા છે. સાચી વાત કે ખોટી વાત? હા ગુરુજી સાચી વાત. એટલે મારે અહીં આવવું પડ્યું નહીં તો આ પગલો અહીં ચેત પાડતો તારા નવ નેજા આવી જાય લ્યા. આજે જો મારી કડવી હોય મારી કડવી જો હાજર થતી હોય ને મને કંઈક દેખાડતી હોય કડવી. ગુરુજી પાઠ નહીં નાખો. ખાટલે જ પાઠ હોય અમાર તો. ગુરુજી બહુ મોટી સમસ્યા છે. બહુ દુઃખી થઈ ગયો છું. કશું ખબર નહીં પડતી શું કરું. સમજાઈ દેજે ચેલકી સમજાઈ દેજે. હવે તો હું આવ્યો છું કોમ. તમારે કહેવાની કઈ જરૂર નથી. ગુરુજી અંતર્યામી છે એ તમને બધું જ કહી દેશે. ભૂલ થઈ ગઈ ગુરુજી માફ કરો ભૂલ થઈ ગઈ. ડોશી આ તો જબરો રપાટો આલ્યો લાગે છે. તો હાથ છોના મોના બે હો. ઓહો. હવે કેસે જેવું હશે. લે કહેતો કહેવાય ગયું લે. તારો 3 વીઘો જમીન લે. ઓહો 3 જ વીઘો લે. ઓહો તારી વિગત છે. આ ભલે આ કઈડોને એક મોટો વાપો છે લે. જુનવાડી વાપો છે જુનવાડી. સા ગુરુજી સાચી વાત છે? ઓજો બોસા એ ક્યારેય બેસતી નહીં પડતો. ઓહો ખબર સાચું છે. બોલું ખોટું બોલું? હાચું ગુરુજી હાચું. હવે એ વાબાહી તો મારી કડવી હેડતી કદાચ 3 ખૂણીઓ ખેતર આવે લે તારું. ઓહો સા આપણે તેની ખેડું છે ભાઈ. એટલે એ ખૂણામાં એક કુંડી છે લે ભાગી થયેલી. ભાગી લે કુડીએ છે. ભાગલી કુંડી છે લે. હા છે ખરી ને? ઓહો હવે સા ભાઈ થાતું બોલજે નહીં તો ફરી સા ગુરુજી સા કુડી. કડવી બોલી તી કે નથી બોલી એવું ના કહેતો ફરી લે. હા નહીં કહું. એ અહીં તો મારી કડવી હેડતી જો તારા ઘરો આગળ આવીને મારી કડવી ઊભી થઈ જઈ લે. કોણ ડોબો છે લે? કોણ ડોબો છે લે? અમને તો બધી ખબર છે. તમે પૂરું ચોદરું ડોબું છે પૂરું ચોદરું ઓવા ડોબું. ઓ હારીથી આવ્યું છે કરિયાવરમાં મળ્યું છે મને તો ડોબું. સરસ છે. જોયું તમને કહ્યું ને મેં સાચી વાત, ગુરુજી સાચી વાત. અંતર્યામી છે. ગુરુજી અંતર્યામી. હા. ગુરુજી બધું સાચું ગુરુજી સાચું. એ પણ તારી ડોશી પજે નહીં લાગતી લે. આ કડવી ડોશી પજે લાગે ને નહીં ભાઈ, લાગતી લે. આ બંને મેલી લાગે લે તારી ડોશી. લાગ પગે પગે લાગો ગુરુજીને પગે લાગો. જય માતાજી. લાગ્યા બંને મેલી હોય એવું લાગે. નહીં મેલી આ તો મઢન ચોદો પટે છે ને એટલે નહીં બોલતી. તમારી કડવી બોલતો બોલી જઈ છે લે. આ તારા ઘર ભાઈ કશું ચોરાયું છે લે. ચોરાયું પણ ગુરુજી તમે જ કહી દો શું ચોરાયું છે. તમે તો અંતર્યામી છો ભાઈ સાહેબ. કડવી ના પાડે ચેલતી શું કરું? કડવી ના પાડે છે. ગુરુજી કડવી પાછી બોલાવો ને પૂછો. નિવેદ માટે આલવું પડશે તમારે. કશો વધુ નહીં. આલ્યું માગે આલ્યું. આ તે પણ આલો પેલા. કેટલા થશે?
કડવી નિવેદ જોયેલા કડવીનું એક નિવેદ જોયેલા હા નિવેદમાં શું અને આ આવવાનું? ચેલકીનું રોમડી પે રોમડી જે થતી હોય એટલે આલીશું ગુરુજી ગુરુજી શું માગે છે તમારી કડવી? પોત નારિયેળનું તોરણ કરવું પડશે એમ મારી ચેલકી પાસે મને કહેતી હતી ચેલકી આલ્યા હંભાર. 25 રૂપિયા નારિયેળનું તોરણ પોત પોત નારિયેળનું તોરણ પોત નારિયેળ. 125 નારિયેળ. થાય લ્યા, 125 થાય લ્યા, 125 હાલ દેશું હાલ હાલે. દેશું 125 નહીં 125 રૂપિયા આલવાના નારિયેળના એમ. એ નારિયેળની પાછળ પાછી બીજી થશે 25,151 પોત નારિયેળ જ કહું હું આ તો નહીં વધારે કીધો નહીં તો 25 નારિયેળ નાખું લ્યા મારી કડવી કહી જાય લ્યા 25 નારિયેળનું પા તો પોતમાં ધરાવવાનું છે લ્યા 25,000 કે છે 25 ના 50 આલવાના પણ માં દોરો કોણ ચોરી જ્યું કથી ચોરી જ્યું એ બધું બહાર પડાવો કશું બધું પૂછું શું ગુરુજી આલીશું પણ છે ને અમારી વસ્તુ શું ચોરે છે અને કોણે ચોરી છે ને એ પાકું કરી આલો આલ્યા પૈસા આલ્યા પહેલા મેલો પછી તમને નામ જણાવશે કશો વાંધો નહીં આલ્યા ડોસી લે ડોસી ગણી જો આલીશું ગુરુજી બીજી કઈ સમસ્યા હોય તો કોમ ને હે બીજું આ દુઃખના દાઢા દૂર થઈ જાય એવું કરો કઈ જો મારી કડવી લ્યા તા કહેતી હોય લ્યા કદાચ ને કેવડાવતી હોય લ્યા તું દુઃખી શું દુઃખી નહીં લ્યા તું દુઃખી નહીં લ્યા 3 વીઘો તારે તમાકુ છે લ્યા પોત દૂધણી ભેંસો છે લ્યા તો ચોહી લ્યા તું દુઃખી પણ જો મારી કડવી બતાવતી હોય ને તારા ઘરમાં જો હોનાનો દોરો લ્યા ચોક આવતી આડા અવરો કોક લઈ ગયું લ્યા મને ખબર છે પણ કડવીનું આમ નહીં દે અને તારા જો કદાચ દેવનું આમ દેવડાવવું હોય લ્યા તો આ વિધિના પૈસા છે ને અહીં મેકી દો અહીં એટલે ગુરુજી આગળ મૂકી દો ફટાફટ તમારું નામ આપી દેશે અમારા ગુરુ કશો ને આલ્યા 25,000 પહેલા આલ્યા મૂકો તો ખરા ના ગુરુજી આ પૈસા મોન તો હોય તો જ મિલજે લ્યા. ના મોન્યા જી બારી ના મેલશો ના કમ્પ્લેટ જીવ નહીં બારે રૂપી નોટ નહીં ને અંદર ના કમ્પ્લેટ આમ ગણેલી છે આમ એટીએમ માંથી જ કાઢી લાયા છે લે ચેલકી ખમ્મા કઈ લઈ લેજે બાકી લક્ષ્મી તો વળતો નહીં લક્ષ્મી મારા કોમની નહીં આ દોરો કોણે ચોરે છે ને એની અધોણી આલો બસ આ નિવેદન પૈસા એટલે આવી જા કડવી ના લે ઓહો આલ્યા હાલ દીધા લે આલે ગુરુજી દૂધે ધોઈને આલ્યા પણ મને મારી કડવી આવે એમ કે છે લે આ ઘરમાં ડખા થશે તો હું નોમ બોમ હાલું જાહેર કરું લે પણ તો ગુરુજી તારા ઘરમાં ડખા થશે લે ડખા પણ ગુરુજી આ નેવેદાલાનું આ નિવેદના પૈસા તો આલ દીધા હવે કડવી માતા અમન જણાવો તો ખરા અમન રસ્તો તો બતાવો ઓહો આ ચાલ લાઈન બેસે દોઈ આ દૂધ વેડી એને ભેગું કરેલું હતું એધોણી આલો બસ એધોણી આલો ખબર પડે એટલે ઘરમાં ડખા થશે લે ફરી ડખા થશે લે ડખા. કશો વાંધો નહીં થાય તો બહાર પાડવું જ પડે લે તારે જોડવું જ છે ને લે ઓહો હવે જોડું છે તો કડવીએ ના પાડી લે નહીં તો તારા ઘરનું ધનોત પોનત નીકળી જાય છો એવું છે નીકળી લે. જતું ગુરુજી આમ તો બહાર પાડવું જ પડે ખબર પડી તમારું ખેદાન મેદાન થઈ જશે ગઈ થઈ જતું કશો વાંધો નહીં પણ નામ તો કોઈ ખબર પડે 1.5 તોલાનો દોરો જ જો છે કડવી આવે ને લે કડવી એટલે તો આ બધું ઓમનું ઓમ કઈ નાખે લે ઊંધું સીધાનું ઊંધું કઈ નાખે લે પણ તારા ઘરનું ભલું કરવું છે મારે કરું છે પણ કહી દો તારે નામ કહી જોડવું દો છે જોડવું જ છે લે કહી દો એધોણી આલ દો એધોણી બસ ધોણિયાલ દેવ લે આ ધોણિયાલ દેવ. હા ભજો દોશી હા કડક કોને લે આ તારા ઘરમાં એક સભ્ય ઓછું છે લે સભ્ય તો ઓછું છે પણ નામ કોણ ગુરુજી અલ્યા એ ઘર ત્રણ દાડા નહીં ઘરમાં લે બોલ ત્રણ દાડા લે ઘરમાં નહીં અલ્યા આ એક બાઈ ઓછી પડે છે હોય એક બાઈ ઓછી પડે ત્રણ દાડા લે કદાચ આ ઘર છોડી જતી રહી હોય લે મોનું કે ના મોનું લે તું આ મોનું, દોરો એ મને કહી હે એ દોરો લઈને જઈ હગે વગે કરવા લ્યા કહેતી પણ ગુરુજી કહ્યું તારે માનવું ને હું એમ તો થોડું માનવાનું સાચી વાત ગુરુજી સાચી વાત સાચું ખોટું ભાઈ સાચી વાત સાચું હવે ખબર પેલી પડી આગુ પાછું જ નહીં થયું ને આમાં ના કંઈ. ના ના બધું સાચું ગુરુજી બધું સાચું હતું ને અમારે બધું જેવું ગુરુએ કીધું એ. સાચું હતું ચેરી હા સાચું હતું હરિઓમ રાધે 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 ગુરુજી હજુ આગળ આપણે જવાનું છે મને કડવી આ દોડતા પાછું પેલા ફલાણા બેન તો આપણે આ છે હેડો ગુરુજી આપણે જવું પડશે પાછું હજુ તો એ તમારા રજા લઈએ હો હા રાધે 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 આવજો સદા સુખી રહ્યો જેઠ મહિના સુધી રહેજો સુખી જય માતાજી જય માતાજી સુખી રહેજો. જોયું
જોયું તું કહેતી હતી સાચું હા પણ હું મારો ઊભો થાય જેવું માન્યું નહીં મેં કશું તું કહેતી હતી કે આ પેલો છે ને નોનપો એને બૈરીનો ડાઉટ હતો એ પણ હું- કહ્યું તું એ રીહમને નહીં જે હોય એ વસ્તુ લઈને જ ગયા છે અને અમે આ નોનકો જોતો હશે કહું તું હા કહું તું કહ્યું તું પણ મને સાચું ના લાગે ને ઘરનો માણસ ચોરી કરે એવું મને સાચું ન લાગે હાચું. ઘરનો જ ભેદી કરે. એટલે ઉભર ભાઈ ઉભર બોલો હે ચો જા હમણાં પેલા ભુવાજીને બોલાયા પણ હેડવા મોડ્યો પગે ના લાગ્યો ભુવાજીનું અપમાન કર્યું પોલીસ સ્ટેશન જાવ એ બધો બહાનો હતો અમને બધી ખબર પડી જશે શું કેવું નથી શું થયું ભુવાએ શું કીધું તમને બધું તો તારી બૈરીનું જ કરેલું છે શું આ બધું રિહામણે જઈશે ને તારી બૈરી દોરો લઈને જઈશે એમને નહીં કે ભુવાજી બધું કહ્યું અમને એટલે ના હોય એ ભુવા બધા ખોટા હશે એટલે મારી બૈરું આવું કરે જ નહીં યાર તું એ બુવા ખોટા તો તમાથી કમાઈ ના બેહાયું બેહાયું છે નહીં ચમ હેડવા માંડ્યો એ તો હું ભુવામ નહીં માનતો એટલે નતો ના બેઠો ના તારી બા પોલ બહાર પડી જાય એટલે નહીં બેસતો ના ના વાહ વાહ બધું સાચું એટલે એવું સાચું કશું કહ્યું નહીં એ તો ત્રણ દાડા પહેલા મારો ઝઘડો થયો તો એટલે રિહાઈ ગઈ છે તાર રોજ તો ઝઘડા તારા થાય રોજ ચમ નહીં થતી? ઝઘડા તો રોજના છે પણ અમારું વસ્તુ આ જોયું ને ત્રીજે દાડે તાનો ઝઘડો કરીને જઈએ એમ કહો એ બધું ખોટું એટલે ભાઈ આ ભાભી તો મારી પર વિશ્વાસ નહીં કરતા તમે તો કરો નાચ કરે ને બાપુ અમે હકી ઓખે ને હકી કોને હોપરી સાહેબ બુવાજીએ કીધું ધૂણીને કડવી લાવે ને કે એમને કીધું કે હવે તમારા ઘરમાં બઈ નાહી જઈશ ના, ના. દોરો લઈને જઈશ કીધું ભાઈ એ સાહેબ બધું ભૂવો કઈ ભૂવો નહીં કે ભાઈ ઉપર વિશ્વાસ નહીં ભૂવા ઉપર તમને વિશ્વાસ છે એટલે તો તું કે પોલીસ સ્ટેશન નું આ ભૂવો ના હોય આ ધુતારો છે એ બધું કેમ કરી નાહી જતો તું એટલે ભાઈ તમે મારી પર વિશ્વાસ કરો નહીં હવે. મારી બૈરી એવી ન હોય ઓ બૈરી પર વિશ્વાસ છે ભાઈ પર નહીં તને હવે સાચી વાત છે તમારી તને તારી બૈરી પર જ વિશ્વાસ છે આ કઈ વાંધો નહીં મારી બૈરી ના આવે હું લેવા જઉં છું હવે તો બધું પછી- ક્લિયર બધું હગે વાગે કરીને આવશે ના ના એ તો નામ સંઘાત બહાર પાડ્યું બુવાજીએ એ બધું ખોટું હશે મારી વાત સાંભળો તમે શું વાત હું મારા સાંભળો? ઊંડે લઈ આવું છું ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે કશું નહીં કરવાનું હા, અમને તો બધું એવું કરજો. ના ના આ ભાઈ બધું જાણતા છે અમને હો ભાગ હશે ભાઈ હું એ કશું અમને જાણતો મોકલી, નહીં હું નહીં અમને જાણતો મોકલી. હું એને લઈને આવું છું એ જે કે એ થશે બરાબર છે ક્યારે લઈને આવવાનો? હું જઉં છું હવે લેવા ના આવ્યો તો પાછો હું પાછો આવું છું લઈને મારો બેટો આજકાલનો બૈરી ગેલો થઈ ગયો ભાઈનું તો માનવું જ નહીં કદાચ તારા લીધે બધું તો હગે વગે કઈ ઠેકોણે મેલતો જોર આવતું તું ના ના કઈ તમારી નથી હું લેવા જઉં છું મારી બૈરીને અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ બધું જશે રસ્તામાં સમજાઈને આવશે જે ઘરના ઝઘડા ઘરમાં જ કરાય બહાર ના જવાય બૈરી સમજાવવા હાલે આપા નહીં રાખી તમે આ હતા બધું જાણતા જ હશે હું ભાભી કશું જોડતો નહીં તમને ભાઈ ઉપર વિશ્વાસ નહીં પેલા ભુવા ઉપર વિશ્વાસ છે હું એને લઈને આવું છું બહુ સાચું કહી દીધું એને ધૂણીને કહ્યું બધું કે ઘરમાં એક બૈરું છે ને ઓછું છે અને એ જ લઈને ગયું છે પીએ એ તો ખબર હતી નહીં એ તો બહારનો ઘરનો છે બધી ખબર હોય એને તો હું એને લઈને આવું છું પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ એ જશે તો જૂઠું બોલ છે મેં નહીં લીધું તો ઓ બાપા કેમનો સમજાવું તમને કેમનો સમજાવું ભાઈ તમને મારી પર વિશ્વાસ નહીં છે જે તને મારી પર ચોસે વિશ્વાસ ઓવે ના ના કહીશ આ ભાભી ભાઈ પર તો સહેજે વિશ્વાસ નહીં આ બધું ભાભીએ જ તમને ચડાયા છે કશું નહીં ચડાવે હા. મારી પેલા ઓખે બુવાએ સાચું કહ્યું બધું અને તમે તો નાહી જ જતા અપમાન કરીને ઓ બાપા રે આ ભુવા ના કરશો આ તમે આ વિઘાન જમીન આપણા ભાઈ ભાઈઓમાં ખાર કરાવડા તાર બહુ એટલે ભાઈ મારી વાત સાંભળો એ ભુવા ના સાંભળશો અત્યારે ભુવા હારા નહીં હોતા ને બધાય ભુવા એટલે અમુક ભુવા હારા હોય છે પણ તમે આ ભુવાને ના રાખશો હું અને હમણાં મારું વહુને લેવા જઉં છું આ ભુવા ના કરશો બહુ ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે જો ભાઈ હા બધી વાત સાચી હા. આ ભુવાએ કીધું હા. એ શું ખોટું હશે એ જ સાચું જ બોલ્યો છે ને ભાઈ તમારી બધી વાત હું સાચી માનું છું બરાબર હું મારે વહુને તેલ લાવું છું હા. અને તમે કહેશો ને કરવા તૈયાર છું તમે કહેશો ને તો હું દીવો ઉપાડવા તૈયાર છું બરાબર એને લઈ તમને યાદ છે ને તમારે જમીન રાખવાની હતી તારા 2 લાખ રૂપિયા મેં નતા આલ્યા ને આવા દોરા બોરા હું શું લે ચોરું કે મારું બૈરું શું લે ચોરે તમે થોડોક તો વિશ્વાસ કરો ને હોભરો હું જઉં છું મારું બહુ લેવા અને પેલા ભુવાને તમે બોલાવો હું મારા બૈરાને લઈને આવું છું હા ઋષિ આ શું બોલી ગયો હે મને તો કશું મગજમાં ના આવતું હું એવું કહું બુવાજી કરી ડોહીન લાઈન ગયા આમાં દિયર આવું કઈ જો કરી દેરોની તકે લઈને નાહી જાય બધું એક પારે મારો દોરો તો એવો ને એવો જ ને મને તો નાદ મળ્યો ને તો સી તું રેડી છે દોરો હું કરી આલીશ આગું પાછું કરીને કરી આલીશ હેડ ભાઈ રેડી ના મને દોરો તો જોઈએ અરે ડોસી અત્યારે દોરો શું તારે ગરમ ઘાલવો છે લાવીશું કમાઈને લાવીશું માં દોરો તો જોઈએ જ પણ દોરો સાથે ગરમ ઘાલવો છે તારે લાવીશું દોરો આ ત્રણ દાડા મેં ખાધું નહીં આ હું કઈ જોન કી થઈ ગઈ પાડા જેવી તો થઈ શકે કેવી થઈ ગઈ કે ઓ ડોહા મોડા પર અનાજ નહીં મેલ્યો હજુ મેં ત્રણ દાડા હી ખાવું તો ને કોણે બધી રાખ્યા તો આમાં દોરો જતો રે માં ઘરે ખાવા ઉતરે લાવીશું હેડ ભાઈ હેડ પણ બુવાજીને જાણ કરી દઉં કે પેલો ભાઈ લઈને આવશે તો પાછા આવો રિંગ વાગે છે ટેલિફોન જ નહીં ઉપાડતી
ફોન તો કટ કરે છે લાગતી વિધિ કરતા છે બીજી માણસ અંદર આમી છે એમને તો કોલ બહુ આવતા હોય કશું આવશે એ આવશે